આજના સમારંભના અધ્યક્ષ શ્રી મહોદય શ્રી તેમજ સંઘના પ્રમુખ શ્રી શૈલેષભાઈ તુરી સાહેબ તથા આપણા ડાયસ ઉપર બિરાજમાન સર્વ મહાનુભાવો તથા સામે બેઠેલા મારા બાળુર સમાજના નતમસ્તક નમન કરી આજના આ વિશેષ કાર્યક્રમ બાબતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની સોનેરી અવસર ઉપર અમારી ઐતિહાસિક નગરી એવી પાટણની ઉજવવાનો મોકો આવ્યો છે તે બદલ અમો પાટણ જિલ્લા તુરીબાળુ સમાજ હર્ષ અને લાગણી અનુભવીએ છીએ અને આપ સર્વને હૃદયપૂર્વક આવકારીએ છીએ। પાટણ જિલ્લા વતી મને બે શબ્દો કહેવા માટે મોકો મળ્યો છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે બાબા સાહેબના સિદ્ધાંતના મુજબ શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। આ મુજબ આપણે સમાજ શિક્ષિત તો છીએ જ, પણ શિક્ષણનો ભાવ વધે તે દિશામાં વધુ સમય પાકી ગયો છે, તો આપણા આ સમાજના શિક્ષણનો વ્યાપ વધુ વધે તે માટે આવતા સમયમાં આપણો સમાજ ધ્યેય હાંસલ કરી શકાય, તેમજ આપણા સમાજના સંગઠિત હશે તો આપણી પડતર માગણીઓ માટે આપણા સમાજ સરકાર સુધી પોતાની માગણીઓ સંતોષી શકશે। આપણે આપણા સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ પણ દિવસે દિવસે યુવાનોમાં ઘટી રહ્યું છે, તો એ શિક્ષણ ઉપર ભાર પણ આપવો જોઈએ, કારણ કે આપણી સમાજની દીકરીઓ આજે વિદેશમાં વધુ પ્રમાણમાં જઈ રહી છે ત્યારે દીકરાઓ ઓછા છે, તો ખરેખર આપણે સમાજને પણ શિક્ષિત બની આગળ વધવું જોઈએ। બસ એસ્તુ ભારત માતા કી।